રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં પડેલા વરસાદને પગલે કોર્પોરેશનના હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા વિશેષ સફાઈ હાથ ધરવામાં આવી। સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ 2 દિવસમાં લગભગ 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ નોંધાવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા। સાથે સાથે અમદાવાદમાં આવેલ 8 અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા હતા। ત્રીજા દિવસે વરસાદના વિરામ બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા વરસાદમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી। એની સાથે સાથે વરસાદના ભરાયેલા પાણી જ્યારે ઉતરે ત્યારે જે કચરો વધે તે કચરો સાફ કરી અને ત્યાં જીવજંતુઓ રોગચાળો ન ફેલાવે તેની માટે તે જગ્યા પર દવાઓ છાંટવામાં આવી રહી છે। ત્રીજા દિવસે વરસાદના વિરામ બાદ 8 અંડરપાસમાંથી 6 અંડરપાસ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યા છે। કોર્પોરેશનની આ કામગીરી સરાહનીય જોવા મળી છે। આને કારણે વરસાદ ગયાના બીજા જ દિવસે આવી કામગીરી જોઈને સામાન્ય જનતામાં સિસ્ટમ પ્રત્યે માન વધતું જોવા મળ્યું। વરસાદની ઋતુમાં અવારનવાર પાણી ભરાવું, ત્યારબાદ રોગચાળો ફેલાવો તે ચાલતું રહેતું જોવા મળે છે। ત્યારે કોર્પોરેશનની આ ઝુંબેશ સામાન્ય જનતાને રોગચાળાથી મુક્ત કરાવતી જોવા મળે છે। અંડરબ્રિજમાં પાણી ભરાતા નોકરિયાત વર્ગને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે તેના નિકાલ માટે પણ કોર્પોરેશનનું કામ ઝડપી જોવા મળે છે, જેના કારણે લોકો સરળતાથી અને સલામતીથી પોતાના સ્થાને પહોંચી શકે। યશવંતભાઈ યાદવ, મેલેરિયા સુપરવાઇઝર, સાઉથ વેસ્ટ ઝોન, હેલ્થ મલેરિયા ડિપાર્ટમેન્ટ। યશવંતભાઈ, મેલેરિયા ના ફેલાય એના માટે કેવી કામગીરી કરવામાં આવી છે? હાલે અમારી ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ ફોગિંગની કામગીરી કરવામાં આવે છે, તેમજ થર્મલ ફોગિંગ અને કોલ્ડ ફોગિંગ મશીન દ્વારા આઉટડોર કામગીરી કરવામાં આવે છે। તેમજ સરખેજ વોર્ડની અંદર જે તળાવ આવેલા છે એની અંદર ફીસ મૂકવામાં આવેલી છે, જેથી કરીને મચ્છરના ફોડા ના થાય। તેમજ હાઉસ ટુ હાઉસ બંગલો, સોસાયટી, ફ્લેટની અંદર આજે વરસાદની ઋતુના કારણે જે પક્ષી ચાટની અંદર પાણી ભરાય છે, ફૂલ છોડના કુંડાઓની અંદર પાણી ભરાય છે, એ પાણીની અંદર ડેન્ગ્યુ, ચિકનગુનિયાના મચ્છરો થતા હોય છે। એ ઘરે ઘરે જઈ સમજાવીએ કે ભાઈ આ રીતે તમે ના ભરો ચોમાસાની ઋતુમાં, અને અઠવાડિયામાં 1 દિવસ ખાલી કરો અને પછી ભરો, જેથી કરીને અંદર ડેન્ગ્યુ, ચિકનગુનિયાના મચ્છર ના થાય તે અંગેની જાણકારી આપે છે। આ ચિકનગુનિયા, ડેન્ગ્યુ ના થાય એના માટે શું તકેદારી રાખવી પડે? એના માટે ખાસ કરીને આપણા ઘરની અંદર આ રીતે જે પક્ષી ચાટ છે, ફૂલ છોડના કુંડા છે, એ સિવાય ભંગાર છે, ધાબા ઉપર પાણી ભરાઈ રહેતું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ। ખાસ કરીને મચ્છરો જે ચોખ્ખા પાણીમાં થતા હોય છે। બરાબર। દિલીપ બગડિયા, ચેરમેન, વોટર સપ્લાય એન્ડ સ્ટોરેજ કમિટી। દિલીપભાઈ, 2 દિવસ વરસાદ પડ્યો છે, એના અનુસંધાનમાં સાફ સફાઈ અને અમુક અંડરબ્રિજો બંધ થઈ ગયેલા હતા, એને ચાલુ કરવામાં શું કહેશો? અમદાવાદની અંદર છેલ્લા 2 દિવસમાં લગભગ એવરેજ આમ જોવા જઈએ તો દરેક ઝોનની અંદર આમ તો જુદો જુદો વરસાદ પડ્યો છે। કોઈ જગ્યાએ 10 ઇંચ, કોઈ જગ્યાએ 8 ઇંચ સમગ્ર 2 દિવસ દરમિયાન જે વરસાદ પડ્યો એના દરમિયાન અમદાવાદની અંદર પાણી ભરાયું છે, અને એ પાણી નિકાલ માટે જે કોર્પોરેશનનો સ્ટાફ છે એ 24/7 રોડ ઉપર રહીને અને કેચમેન્ટ ઉપર આવતો કચરો જે કંઈ આવે, પાંદડા છે કે પ્લાસ્ટિક છે, એ તમામ હટાવીને અને પાણી નિકાલની વ્યવસ્થા કરી છે। આજે અત્યારે હાલ જે ઝુંબેશ ઉપાડી છે એ ફક્ત જે કચરો હોય કે પ્લાસ્ટિક કે જે કેચમેન્ટ ઉપર હોય એ ખસેડવાનું, ત્યાં ગાડી પાણી ભરાવાથી કિચડ થયો હોય એ કિચડ પણ દૂર કરવામાં આવી રહ્યો છે અત્યારે હાલ, અને તે પછી ત્યાં ગાડી પાવડર છાંટીને અને રોડ મોટરેબલ થઈ જાય એવી કામગીરી કરવામાં આવી રહી છે। અંડરબ્રિજની વાત કરીએ તો લગભગ 8 અંડરબ્રિજ બંધ હતા, એ સ્ટેપ બાય સ્ટેપ અત્યારે હાલ 1 અંડરબ્રિજ બંધ છે સાયોનાવાળો, બાકીના તમામ અંડરબ્રિજો સાફ સફાઈ કરીને ચાલુ કરી દેવામાં આવ્યા છે, અને અત્યારે બધા જ અંડરબ્રિજોમાં બધા જ વાહન વ્યવહાર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। મારું નામ રાકેશ મિલિશિયા છે। હું સોલિડ વેસ્ટ વિભાગમાં સાઉથ વેસ્ટ ઝોનમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું। રાકેશભાઈ, જે 2 દિવસ વરસાદ પડ્યો છે, કેવી કામગીરી કરવામાં આવી છે? છેલ્લા 2 દિવસથી શહેરમાં ખૂબ જ વરસાદ પડ્યો અને ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયેલા હતા। ચાલુ વરસાદમાં પણ અમારી સોલિડ વેસ્ટ વિભાગની તમામ ટીમ સ્ટાફ સાથે
ભરાયેલા પાણીના નિકાલ માટે કેચપીટ ખોલી અને તેની સફાઈ કરી અને એનો નિકાલ થાય તે અંગેની કામગીરી કરવા માટે પ્રતિબદ્ધ હતી અને તે પ્રમાણે એમણે ખૂબ જ સારું કામગીરી કરી. કાલ રાતથી વરસાદ બંધ થયો છે ત્યારે રાતથી જ તમામ કર્મચારીઓ, કામદારો, તમામ સાધનો સાથે સફાઈની ઝુંબેશ તરીકે એક લઈ અને એક સફાઈ ઝુંબેશ શરૂ કરેલ છે, જેમાં તમામ રસ્તાઓના કચરાની સફાઈ, સાધનની મદદથી જ્યાં પણ કિચડ ને બધું થયેલું છે ત્યાં બોબકેટ અને ટ્રેક્ટર પાવડીની મદદથી કિચડની નિકાલ કરવાની કામગીરી પણ કરવામાં આવેલ છે. અને સફાઈ કર્યા બાદ ત્યાં આગળ રોગચાળો ના ફેલાય અને મચ્છરોનો ઉપદ્રવ ના થાય તે માટે ત્યાં આગળ મેલિથિયોન અને ચૂનાના પાવડરનો છંટકાવ કરવામાં આવેલ છે. વધુમાં જણાવવાનું કે વરસાદ દરમિયાન આપણા અંડરબ્રિજ બધા જે પાણી ભરાઈ ગયું હતું ત્યાં ડીવોટરિંગ કરી નાખવામાં આવેલ અને ત્યાર પછી તેમાં કિચડ અને જે કચરો ભરાઈ લેવામાં આવેલ તે પણ સ્ટાફે તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે કામ કરી અને રાતોરાત તેની સફાઈ કરેલ છે, જેથી કરી અને પ્રજાજનોને એમાં વાહન વ્યવહારમાં કોઈ તકલીફ ના પડે.
છે.